પાલનપુરની અંદર ભરણ પોષણ ન ચૂકવવાને મામલે 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પાલનપુરમાં ભરણ પોષણ ન ચૂકવનારને 3 વર્ષની સજા ફટકારાઈ। ફેમિલી કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે, જેમાં મનોજ નામના શખ્સે 3 બાળકોને તરછોડ્યા હતા। પત્નીના મૃત્યુ બાદ 3 બાળકોને તેમના દ્વારા તરછોડી દેવામાં આવ્યા હતા। બીજા લગ્ન કરતા ભરણ પોષણ માટેની ફરિયાદ થઈ હતી અને પુત્રએ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ માટે પિતા પર ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં 2.16 લાખ ભરણ પોષણ પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારે ભરણ પોષણ ન ચૂકવનારને 3 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે। પાલનપુરનો આ આખો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, જેમાં ફેમિલી કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા મનોજ નામના શખ્સને ફટકારી છે, કારણ કે પત્નીના મૃત્યુ બાદ તેણે પોતાના 3 બાળકોને તરછોડી દીધા હતા અને ત્યારબાદ બીજા લગ્ન કર્યા હતા। હવે બીજા લગ્ન થતાની સાથે જ ભરણપોષણ માટે ફરિયાદ કરાઈ હતી। મારું નામ ઇદ્રીસ ખાન અશરફ ખાન પઠાણ છે, એડવોકેટ છું અને વકીલાત કરું છું। મારા જોડે એક કેસ આવ્યો હતો, જેમાં ભરણપોષણનો કેસ હતો, જેના પિતા મનોજકુમાર હરીશચંદ્ર જકરિયા નામના વ્યક્તિ હતા। તેઓએ લગ્ન કર્યા હતા અને તેઓએ 3 બાળકોને જન્મ આપેલો અને એની માતા એટલે એમની પત્ની એક્સપાયર થઈ ગયા અને બીજી પત્નીને લઈને ભાગી ગયેલા અને એ અત્યારે બોમ્બે છે અને એમના 3 બાળકો હતા। એ 3 બાળકોમાંથી એક બાળક વિકલાંગ છે અને એની પણ સારવાર અત્યારે ચાલે છે અને એના ઉપર ફેમિલી કોર્ટે અત્યારે સજા કરી છે અને આ સજાના અંદર 2,16,000 રૂપિયા ચડેલ છે અને એમાં 36 અઠવાડિયાની સાદી કેદની સજા કરેલ છે। મારા પપ્પાનું નામ મનોજ પરેશ ઝકેરિયા, એ અમને 19 વર્ષથી અમને છોડીને ગયા છે, બરાબર। એમને બીજી બાઈ કરી છે, બીજી બાઈને એમને 2 છોકરી છે, વિરારમાં રહેશે। અત્યારે મારા મમ્મીએ મારા નાના અમને પાળી પોષીને મોટા કર્યા, એમને પૂરું કર્યું। હમણાં મુંબઈથી એમાં માસી અમને અમારા જે બી મારા માસીમાં મારા નાની અને બધા મને મદદ કરે છે। ત્યારે મારી કન્ડિશન બહુ ખરાબ છે।